તો હે ગાઈસ આજની નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે મંદિરે શણગારવા આવી ગયા। જો કે આ યોગેશ્વર મંદિર છે, આ જોઈ શકો છો। આ બહુ જૂનું મંદિર છે, પ્રખ્યાત પણ છે। આપણે મોરબી 2 રિલીફનગર સોસાયટીની અંદર આવેલું છે આ, અને આનું જોઈ શકો છો। આજે આપણે આ શણગારવાના અંદાજે આટલું મોટું છે, અને આ જગ્યા જોઈ શકો છો। આ ભાઈ વારે છે, તો આપણે શણગારવાનું કરી દઈએ ચાલુ। આ હે આપણા ઘોડા, આપણે શણગારવાનું કર્યું છે। હાલો તો શણગાર્યા પછી મળી। તો ગાઈસ હવે ચાલુ કરી નાખ્યું આપણે શણગારવાનું। તો ગાઈસ એક વાત કહું, તમે આજે મેં બીજો ત્રીજો બ્લોગ નાખ્યો હોય તો તમે 1000 મિલિયન સુધી 1000 સબસ્ક્રાઈબર તમે ખાલી કરી શકો। આ મહાદેવ હે, જો આના હાટું તો કરો ભાઈ, એક સબસ્ક્રાઈબ। તમે એક સબસ્ક્રાઈબથી કેટલું થાય એ તમને નથી ખબર હતી। ગાઈસ આપણે શણગારવાની 2 મિનિટ થઈ ગઈ, 2 મિનિટ પછી આવો સીન આવે છે મહાદેવનો। હવે આ બધું પણ શણગારવામાં આવશે, એટલે તમને ભાઈ ખોટું લાગ્યું હોય ને તો ભાઈ મને માફ કરી દેજો, અને સબસ્ક્રાઈબ, લાઈક, શેર બધું જરૂર કરજો ભાઈ। તો ભાઈ હવે આખું શણગાર્યા, પ્રોપર શણગાર્યા પછી મળી આવે। હર હર મહાદેવ। તો ગાઈસ મેં કીધું હતું પૂરું થવા પછી હું તમને દેખાડીશ, પણ સોરી આટલું થયું એટલે મેં તમને દેખાડી દીધું। હવે આખું થવા પછી ફાઇનલી મળશે, પાકું એટલે પાકું। તો આ હે પૂજારીના છોકરા યોગેશ્વર મહાદેવના। હર હર મહાદેવ। આ મંદિર એમનું છે, આ યોગેશ્વર મહાદેવ, જેમ કે વખણાય છે રિલીફનગર સોસાયટીમાં મોરબી 2। મળી હવે ફરી બા। તો ગાઈસ પ્રોપરલી અહીંયા તૈયાર થઈ ગયું છે। હવે તો આપણે આ બધું કચરો થયો હોય એને સાફ કરવાનો હોય, તો હવે આપણે સાફ કરશી। ગાભો મારી દે, અંદર હાવણી ન ફેરવાય। આ છે આપણો ગાભો। તો ભાઈ આપણે હવાને પૂજા કરવા આવી છીએ। આપણે અહીંયા આપણે ગાભો મારી દઈએ। તો સૌરવ જોશીનો ફેન હો ભાઈ। અહીંયા સામાન પડ્યો છે હવનના પૂજાવાળા હાટું। અહીંયા મહારાજના પુત્ર અહીંયા તૈયારી કરે રાતની આરતીની। આપણે રાતના દેખાડી શકાય તો હું રાતના પણ એક બ્લોગ નાખીશ। આપણે એમાં શંખ વગાડવામાં, જોકે આ શંખ પડ્યા છે। તો હવે આપણે અહીંયા સ્પ્રે નથી, એટલે સ્પ્રે નથી મારવાનો। આ કાંઈ કહે છે સાંભળો, સ્પ્રે નવો લેવા જવાનો છે, તો તમારે જો આપવો હોય તો સ્પ્રે યોગેશ્વર મહાદેવના મંદિર। તો ગાઈસ એક કમેન્ટ કરવા, ફૂલની પ્રાઇસ કેટલી હશે? જેનું કમેન્ટ સાચું હશે એને હર હર મહાદેવ। અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો તારે જો આપણે ગાઈસ બધું થઈ ગયું છે, સાફાઈ કરી નાખ્યું। અહીંયા પડ્યું છે આ છે આટલું નાનું સ્પીકર આપણું। હવે આને આપણે જવા દઈએ। આ છે બીલીપત્ર। તો તમે દર્શન કરી લો આખા મંદિરના। આપણું નગારું છે, આપણે રાતની આરતીની સમય વગાડવામાં આવે છે। જો કે આ ચામડાનું છે। આ છે હનુમાનજી, આ છે ગણપતિજી, આ દીપમાળા પ્રગટાવવાનું, આ બજરંગબલી આપણા, આ 108 શંકર શિવજીના નામ। તો હવે આપણે હા તો તમને ભાઈ લોગ તમને આજે હું આખું મંદિર દેખાડ દો। તારે ખબર આખું આપણું મંદિર છે। અહીંયા 3 મંદિર છે। તો કે ગાઈસ અહીંયા અમે નાનપણમાં બહુ રમતા, હજી પણ રમી। આ આવી ગયા આપણા મંદિરના પૂજારી, જે દીપમાળાનું ટેન્શન કરે છે।
એડ્રેસનો ખબર હોય તો ભાઈઓ રિલીફનગર મોરબી 2 આવી જજો. યોગેશ્વર મહાદેવ પાછળ સેવા સદર પાછળ. મોરબી તાલુકા સેવા સદનની પાછળ આવે છે આપણું રિલીફનગર યોગેશ્વર મહાદેવનું મંદિર. તો કરી દો કમેન્ટ. જય બજરંગ. અને એકવાર યોગેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત તથા દર્શન કરવાની આપણે હું યોગેશ્વર મહાદેવના મંદિરના પૂજારી તરીકે આપ સૌની અપીલ કરું છું. જય મહાદેવ. કમેન્ટ કરી દો. જય બજરંગ બલીને જય મહાદેવ. તો ગાઈસ કમેન્ટ કરી નાખો હર હર મહાદેવ તથા જય શ્રી રામ. અને હવે મળી આપણે નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો મળી નવા બ્લોગમાં. તો સૌરવ જોશીની ટ્રીક.